ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोहे सवसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટબાહુ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. એમનો સાતમો અધિકાર લિંગ પાહુડ. લિંગ કહેતા સાધુપણું, મુનિપણું. લિંગ સાચું લિંગ કહેતા ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ. પણ વર્તમાન કાળે 363 પાખંડ મત, શ્વેતાંબર મત, એમાં ભાવલિંગ પૂર્વકનું દ્રવ્યલિંગ જોવા મળતું નથી. જ્યાં ભાવલિંગ પૂર્વકનું દ્રવ્યલિંગ નથી એવા જીવો સાધુનો વેશ ધારણ કરે પણ બાહ્ય સાધુનો વેશ ગ્રહણ કરે પણ અંતરંગમાં ભાવ પલટન નથી. સાધુના વેશ પણ, બાહ્ય વેશ પણ યથાર્થ ન હોય. સાચા મુનિ તો, ભાવલિંગી સંતો બાહ્યના 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો છે. ઘર કુટુંબનો ત્યાગ કર્યો છે. વસ્ત્ર રહિત નગ્ન દશા ધારણ કરી છે. દિવસમાં એક વખત આહાર લે છે. ખડા આહાર લે છે. કેસલોચ કરે છે. અદંત ધોવન કરે છે. ભૂમિ શયન કરે છે. અને અસ્નાનતા એનું 9 કોટીએ પાલન કરે છે. સ્વભાવરૂપ 5 મહાવ્રત સમિતિ ગુપ્તી એનું 9 કોટીએ પાલન કરે છે. એવું દ્રવ્યલિંગ માત્ર
એ પણ વર્તમાનમાં જોવા મળતું નથી. અને અમુક સાધુ પોતાને સાધુ કહે છે પણ કુક્રિયા કરે છે. કેવી ક્રિયા કરે છે? કુક્રિયાને ધારણ કરે છે. કુક્રિયા કહેતા જો ગાથા 6 કુક્રિયાનું વિશેષ વર્ણન કરે છે. ગાથા 6ના શબ્દો છે: ધૂત જે રમે બહુમાન ગર્વિત વાત કલહ સદા કરે, લિંગી રૂપે કરતો થકો પાપી નરકગામી બને. કુક્રિયાનું ફળ. કોનું ફળ? કુક્રિયાનું ફળ નરકગામી બને. હવે એનો અર્થ, જે લિંગધારી બાહ્યમાં એક જૂઠી ચેષ્ટા ઊભી કરી, મુનિ જેવી, એવા લિંગધારી માન કસાઈથી ગર્વિત, માન કસાઈમાં ઊભા છે. પૂજાવાનો ભાવ, હું સાધુ છું, એવું ગર્વ, પણ સાધુપણાના રક્ષણ નથી. અને વારંવાર ઝઘડા કરાવે. બાહ્ય વેશ ધારણ કરવાથી, બાહ્ય વેશ બદલાવાથી કે વસ્ત્ર રહિત થવાથી મુનિપણું કહ્યું નથી. તું આત્મા છો, શરીરથી ભિન્ન વસ્તુ, કસાઈથી ભિન્ન વસ્તુ. તારી આત્માની ક્રિયા જેમાંથી મિથ્યાત્વ અને 3 કસાઈનો અભાવ થાય, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, એના માન કસાઈ છૂટ્યા છે. વૈરાગબંધ જીવન છે, સમભાવમાં રહે છે, મધ્યસ્થતાથી વસ્તુના સ્વરૂપને જાણે છે. કલહ થાય એવા પ્રસંગો ઉત્પન્ન કરતા નથી. એ ખરેખર સાચા સાધુ છે. પણ કુક્રિયા, માન કસાઈથી ગર્વિત રહેવું એ કુક્રિયા છે. વારંવાર કલહ ઉત્પન્ન કરવો એ કુક્રિયા છે. ધ્રુત કીડા કરે, એ જીવ ખરેખર પાપી છે. મુનિપણું ધારણ કરે
સાચું અને 5 મહાવ્રત અંગીકાર કરે તો સાચા સાધુને 5 પ્રકારના પાપ હોતા નથી. પાંચ પાપ કહેતા હિંસા, ચોરી, અસત્ય કથન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ સહિત એ 5 પાપ કીધા. ચોરી કરવી, અસત્ય કથન કરવા, હિંસા કરવી, બ્રહ્મચર્યનું પાલન ન કરવું, પરિગ્રહનો ભાવ રાખવો અને ખરેખર પરિગ્રહ પણ રાખવો. વર્તમાન કાળે સંપ્રદાયમાં એવા પણ સાધુ જોવા મળે, પોતાના બેંક એકાઉન્ટ હોય, બેંક બેલેન્સ હોય, ઇન્કમટેક્સનું રિટર્ન ભરાતું હોય, પાછા સાધુ પણ બનાવે. પૈસા મેળવવા માયાચાર આદિ કરે. તો કે પાપી છે. પાપને છુપાવવા બાહ્ય વેશ લીધો, પણ પાપ પણ ચાલુ છે. એવો પાપી ઢોંગી નરકને પ્રાપ્ત થાય. નીચી ગતિ, નરક ગતિના દુઃખો એનું વર્ણન થઈ શકે તેવું નથી. જીભથી વર્ણન ન થઈ શકે એવા દુઃખો. એવી પાપ ક્રિયા એટલે કે કુક્રિયા કુક્રિયાથી આવું જ કરતો રહે છે. ભાવાર્થ, જો ગ્રહસ્થ રહીને આવી ક્રિયા કરે તેને તો ઠપકો આપે છે. કારણ કે કદાચિત ગ્રહસ્થો ઉપદેશ આદિનું નિમિત્ત પામી કુક્રિયા કરતો અટકી જાય તો નરક ન જાય, પરંતુ લિંગ ધારણ કરી લિંગ કહેતા અયથાર્થ લિંગ ધારણ કરી તે રૂપે એટલે તે સ્વરૂપે કુક્રિયા કરે છે, તેને પણ ઉપદેશ લાગતો નથી. પાપની ક્રિયામાં, અર્થ ધ્યાનમાં રચ્યો પચ્યો, આત્મભાન વગરનો, મૂઢ મિથ્યા દ્રષ્ટિ,
જ્ઞાની આકરા શબ્દમાં કહેતો કે નપુસક છે. શુદ્ધતા તો નથી, પણ જૈન ધર્મને શોભે એવો શુભ ભાવ પણ નથી. એવા પાપી જીવને એટલે કે કુક્રિયા કરનારને જ્ઞાનીનો ઉપદેશ પણ લાગતો નથી. તેથી તે નરકને જ પાત્ર થાય છે. હવે ગાથા 7 હવે ફરી કહે છે. હવે કહેતા કુક્રિયા વિશે ફરી કહે છે. કુક્રિયાનું વિશેષ વર્ણન કરે છે. ગાથા 7 જે પાપ ઉપહત ભાવ સેવે લિંગમાં અબ્રહ્મને તે પાપ મોહિત બુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિ કાનને. પાપથી જેણે એટલે કુક્રિયા કરનારે આત્મભાવનો ઘાત કર્યો છે, એટલે ભાવલિંગનો ઘાત કર્યો છે. વિતરાગ ભાવનો ઘાત કર્યો છે. આત્મામાંથી પ્રગટ થતી શુદ્ધિનો ઘાત કર્યો છે. તે એવો થઈને એટલે કે કુક્રિયાવાળો થઈને લિંગીનું કહેતા મુનિનું, રૂપ કહેતા બાહ્ય રૂપ ધારણ કરી અબ્રહ્મનું, અબ્રહ્મ એટલે કુશીલ, વ્યભિચાર સ્પર્શેન્દ્રિયનું સેવન, એનો અર્થ એવો કે શરીર પ્રત્યેનો રાગ છૂટ્યો નથી, સ્પર્શેન્દ્રિયના વિષયનો રાગ છૂટ્યો નથી. અંતરંગ ભાવમાં આવો ભાવ સલામત છે. તે એટલે કુક્રિયા કરનાર પાપથી મોહિત બુદ્ધિવાળો લિંગી કહેતા કુગુરુ સંસાર રૂપી વનમાં કહેતા 4 ગતિમાં પંચ પરાવર્તનમાં
સંસારમાં ભ્રમણ કરે છે. શુદ્ધતા તો નથી, શુભ ભાવ પણ નથી. કુક્રિયા એ તો અશુભ ભાવ છે. અશુભ ભાવનું ચિંતન, મનન, આર્ત ધ્યાન, પાપ ભાવ ઉત્પન્ન થયો તો વિતરાગતા ઉત્પન્ન થઈ શકતી નથી. મુનિને સાચા મુનિને પાંચ મહાવ્રતનું પાલન હોવાથી પાંચ પ્રકારના પાપના ભાવ, હિંસાના ભાવ છૂટી જાય છે. સાચા મુનિને ત્રસ કે સ્થાવર જીવની હિંસા નથી હોતી. સાચા મુનિને કોઈના આપ્યા વગર વસ્તુનું ગ્રહણ હોતું નથી, માટે ચોરી કરતા નથી. મુનિરાજ અસત્ય કથન કરતા નથી. વસ્તુનું સ્વરૂપ આત્માની અનુભૂતિમાં, શ્રદ્ધા અને જ્ઞાનમાં જેવું સ્વરૂપ આવ્યું એવું આત્માનું વિતરાગ સ્વરૂપનું કથન કરવું કે શાસ્ત્ર રચના કરે અસત્ય કથન એમને ન હોય. સાચા મુનિને પર સ્ત્રી કે સ્વસ્ત્રી હોતી નથી, બંનેનો ત્યાગ હોય છે. સાચા મુનિને 10 પ્રકારનો પરિગ્રહનો ત્યાગ હોય છે. પણ કુક્રિયાવાળો સ્વચ્છંદ રૂપે વર્તીને ત્રસ સ્થાવર જીવોની હિંસા કરે, પર પદાર્થથી વાંછા કરે કે કોઈ મને આપે, માયાચાર કરીને અસત્ય કથન ઉચ્ચારે, વ્યભિચારી સ્ત્રીના સંગમાં રહીએ અને ત્યાં ભોજન લેવા જાય, એમના વખાણ કરે. સ્ત્રીના સંગમાં રહેવું એને ગમે. દસ પ્રકારના પરિગ્રહને ભેગો કરે. એવા પાપથી મોહિત બુદ્ધિવાળો અજ્ઞાની મુનિ અનંત સંસારમાં પોતે પરિભ્રમણ કરે છે અને એને માનનારને પણ પોતાની નાવ તો ડૂબાડે, શિષ્યોની પણ નાવ ડૂબાવે છે. ભાવાર્થ: પહેલા તો લિંગ ધારણ કર્યું, પહેલા સાધુ થયો, ભાવ પરિવર્તન થયું નથી. ભાવ પરિવર્તન વિના લિંગ ધારણ કર્યું. અને પછી એવા પાપ પરિણામ થયા કરે.
અમારા એક ફૈબાના દીકરા હતા. ઘણા વર્ષો પહેલાં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી. ફુવાનો દેહ વિલય થઈ ગયેલો. એટલે દીક્ષા લેતા પહેલાં, દીક્ષા આપતા પહેલાં એમના ગુરુ, એમના નજીકના કાકા મામા કોઈ પણ હોય એની આજ્ઞા લઈને પછી દીક્ષા દે. તો મારા પિતાજીએ કહ્યું કે આ ગુલાબમાં કોઈ એવા સંસ્કાર નથી કે એને દીક્ષા આપી શકાય. દીક્ષાના 8 દી પહેલાં એમ કહે કે મને બીડી સિગરેટ પી લેવા દો, પાન ખાઈ લેવા દો, દીક્ષા થશે પછી મારાથી નહીં લેવાય. બહારનું વ્યસન પણ છૂટ્યું નથી. એને દીક્ષાનું સ્વરૂપનું પણ ભાન નથી. પિતાજીએ ના પાડી કે આને દીક્ષા આપશો તો પણ એ પાછો આવશે કે નહીં આપો. કે દીક્ષા લીધી 1 મહિનામાં રાડા રાડ કરે, કાંઈ મારાથી નહીં રહેવાય. પાછા આવી ગયા. વસ્ત્ર પહેરવાથી સાધુપણું આવતું નથી. વસ્ત્ર બદલવાથી સાધુપણું આવતું નથી. વસ્ત્ર ત્યાગથી પણ સાધુપણું આવતું નથી. મુનિ કોને કે જેમને ચૈતન્ય ચિંતામણી એનું શક્તિરૂપ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં વિતરાગતા રૂપે પ્રગટ થયું છે. જે વિતરાગતામાં રાચે છે, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખને વેદે છે, મુનિનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવે શાસ્ત્રના આધારે અને આત્માની અનુભૂતિના આધારે ને પૂર્વ સંસ્કારના જોરે એવું સ્વરૂપ બતાવ્યું કે યથાર્થ સાધુપણું કેવું હોય. પહેલા લિંગ ધારણ કરે, ભાવ પરિવર્તન વગર લિંગ ધારણ કર્યું, પછી એવા પાપ પરિણામ થયા, વ્યભિચારનું સેવન, સ્ત્રીનું સેવન, સ્ત્રીનું સેવન કરવા લાગ્યો. એની પાપ બુદ્ધિને શું કહેવું? સ્વભાવરૂપ મહાવ્રત લીધા, એ વ્રતનો પણ ભંગ કર્યો. તેને એટલે કુક્રિયાવાળાને.
કુક્રિયા કરનારને સંસારમાં ભ્રમણ કેમ ન હોય? એટલે કે અવશ્ય હોય. જેને અમૃત પણ ઝેર રૂપે પરિણમે. ડાયાબિટીસનો પેશન્ટ હોય એને સાકરની મીઠાશ ઝેર રૂપે પરિણમે. તેને રોગ મટવાની આશા કઈ રીતે હોય? ઝેર પીધું તો મરવાનો છે, મરવાનો થયો છે. એને સંસાર કપાવવો મુશ્કેલ છે, ચાર ગતિનો નાશ મુશ્કેલ છે. ચાર ગતિના રોગો એ ચાર ગતિના રોગો એમને મુશ્કેલ છે. હવે ગાથા 108. હવે ફરી કહે છે કુક્રિયા વિશે, સાધુની કુક્રિયા વિશે ફરી કહે છે. આવા બધા લક્ષણ જોવા મળે તો સાધુ નથી એમ આચાર્ય ભગવાન સિદ્ધ કરવા માગે છે. ગાથા 8. જ્યાં લિંગ રૂપે જ્ઞાન દર્શન ચરણનું ધારણ નહીં, ને ધ્યાન ધ્યાવે આર્ત તે અનંત સંસારી મુનિ. અર્થ અહીં લિંગરૂપ ગ્રહણ કરી એટલે કુક્રિયા ગ્રહણ કરી, કુક્રિયા ધારણ કરી દર્શન કહેતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એને તો ધારણ ન કર્યા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નથી કર્યા. આર્ત ધ્યાનને ધ્યાવે છે. પાપને અને પાપની પ્રવૃત્તિનું ચિંતન મનન. તીવ્ર પાપની ક્રિયાઓ એનું ચિંતન મનન. એ ચિંતન મનન કરે છે તે એવો લિંગી અનંત સંસારી થાય છે. તેવો કુક્રિયા કરવા વાળો કહેવાતો સાધુ છે નહીં. અનંત સંસારી મિથ્યાત્વ સહિત દર્શન મોની તીવ્રતા સાથે ચારિત્ર મોની પણ તીવ્રતા, પાપની ક્રિયા ધારણ કરનાર
હલકી ગતિમાં સાગરોપમના આયુષ ભોગવે. મુનિનું સ્વરૂપ કોઈ અલૌકિક પ્રકારનું છે. જ્યાં પાપ ક્રિયાનો તો અભાવ છે, પણ પુણ્ય ક્રિયા પણ જેને હે કરી છે, આત્મ સ્વરૂપમાં સમાઈ ગયા છે. પોતાનું જ્ઞાયકનું ધ્યાન ધરી જ્ઞાયક શુદ્ધ છે, વિતરાગ છે, પરિપૂર્ણ છે, શક્તિરૂપ સામર્થ્યનો પિંડ છે. એનું ધ્યાન કરી પરિણામમાં શક્તિરૂપ સામર્થ્યની શુદ્ધતાને પ્રગટ કરી એનો કરતા થઈ, એનો ભોગતા થઈ અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ એની ઘટાઘટી કરે છે. એ સાચા મુનિ, એ સાચા સાધુ છે. ભાવાર્થ લિંગ ધારણ કરી એટલે કે સાધુપણું ધારણ કરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એનું સેવન કરવું. એનું એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરવું જોઈએ. હંસ હોય સાચા મોતી ચરે, બગલો માછલીને ખાય. બંને સફેદ દૂધ જેવા હોય બાહ્યથી. માત્ર દ્રવ્યલિંગી પણ બાહ્યથી નગ્ન અવસ્થામાં હોય. ભાવલિંગી પૂર્વક દ્રવ્યલિંગ ધારણ કરનાર મુનિ પણ બાહ્યમાં વસ્ત્ર રહિત હોય, પણ ભાવલિંગી સંત મોતી ચરે સાચા અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ આત્મામાંથી જરે એનો આસ્વાદ લે. ભાવલિંગ વગરનો બાહ્ય વેશ એટલે કે માત્ર બાહ્ય ચેષ્ટા, અંતરંગમાં કઈ ભાવમાં છે નહીં, એવો મુનિ માછલા પાપની પ્રવૃત્તિ કરે. કુક્રિયાવાદી તો કે છે કુક્રિયાવાદીએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કર્યું નથી, કરવું જોઈએ. તે તો ન કર્યું, પરિગ્રહ, કુટુંબ વગેરે વિષયોનો પરિગ્રહ છોડ્યો, તેની ચિંતા કરી. ચિંતા કહેતા એનું ચિંતન મનન, એ તો આર્ત ધ્યાન છે. એ તો આર્ત ધ્યાન છે. શું કહ્યું? કે એ તો આર્ત ધ્યાન છે. એ આર્તધ્યાન કરવા લાગ્યો. તે અનંત સંસારી કેમ ન હોય? એટલે કે એને અનંત સંસાર હોવો જ જોઈએ. તેનું તાત્પર્ય એ છે કે સમ્યક દર્શન આદિ ભાવ તો પહેલાં થયા નહીં. થવું જોઈએ પહેલાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, અને કંઈક કારણ પામી લિંગ ધારણ કરી લીધું
બાહ્યમાં ક્યાંક એવો પ્રસંગ બન્યો, પણ સાચા શ્રદ્ધાન અને જ્ઞાન વગર વેશ પલટી નાખ્યો. એની મુનિલિંગમાં જાજી અવધિ ન હોય, કારણ કે મુનિ સાચો છે નહીં, ટકી ન શકે. તેથી પેલા ભાવ શુદ્ધ કરી લિંગ ધારણ કરવું યુક્ત છે. ભાવ શુદ્ધ કરી એટલે ભાવલિંગી થઈ. ભાવલિંગ પ્રાપ્ત કરી લિંગ ધારણ કરવું યુક્ત છે. લ્યો સમય થયો છે. બોલીએ પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો